हेलो फ्रेंड, तमारू स्वागत है मारा किचन में। तो आज આપણે બનાવીશું બટાકાની ચિપ્સનું શાક। મેં અહીંયા મોટી સાઈઝના બટાકા આવે તે લીધા છે 4 નંગ અને હવે આપણે બટાકાની ચિપ્સને કટ કરી લઈશું। ચિપ્સને આપણે બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં તે રીતની જ કટ કરશું અને ચિપ્સને આપણે પાણીમાં જ કટ કરવાની છે જેથી બટાકામાં રહેલો સિકાસવાળો ભાગ બધો નીકળી જાય। तो આપણે ચિપ્સને આ રીતે બધી કટ કરી લઈશું અને હવે ચિપ્સને આપણે પાણીથી બહાર કાઢી લેશું અને એક કડાઈમાં 1 ચમચી તેલ ઉમેરીશું। તેલ થોડું ગરમ થાય પછી તેમાં 1 ચમચી જીરું એડ કરશું, અડધી ચમચી હિંગ અને 1 ચમચી લસણની પેસ્ટ સારી રીતે મિક્સ કરી લેશું અને લીલા સમારેલા મરચાં એડ કરશું, તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાના છે। અને હવે તેમાં લીલી સમારેલી ડુંગળી એડ કરશું, તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું અને 2-3 મિનિટ આ રીતે ચડવા દેશું। હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી નમક એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું। તો હવે તેમાં આપણે બટાકાની ચિપ્સ બધી એડ કરી દેશું અને બટાકાની ચિપ્સને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને બટાકાની ચિપ્સને આપણે 2-3 મિનિટ માટે કૂક થવા દેશું। 2-3 મિનિટ પછી ચિપ્સ એકદમ કૂક થઈ ગઈ છે। તો હવે તેમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું, અડધી ચમચી ધાણા જીરું એડ કરશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું, તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે। હવે તેમાં ઉપરથી લીલા ધાણા એડ કરશું। તો આપણું બટાકાનું ચિપ્સનું શાક તૈયાર છે। તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી। તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। ફરી મળીશું આપણે એક નવી જ રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।